નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક વ્યક્તિના મૃત્યુના 11 વર્ષ પછી તેનો જૂનો મિત્ર તેના ઘરે આવ્યો અને કહ્યું, મિત્રની ડાયરી આપો, હિસાબ કરવો છે. મિત્રની પત્નીએ પૂછ્યું, કેમ આટલા વર્ષે અચાનક? તો તે વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. રાજુ, સંજય અને ઘનશ્યામ ત્રણેય સ્કૂલમાં ભણતા એ સમયના જૂના મિત્ર હતા. એક દિવસ રવિવારે સવારના રાજુના ફોનમાં ઘનશ્યામનો ફોન આવ્યો અને કહ્યું કે તું ફ્રી હોય તો આપણે સંજયના ઘરે જવું છે. ત્યારે રાજુને ખૂબ જ આશ્ચર્ય થયું, એટલા માટે કે સંજયના મૃત્યુ થયું તેને 10-11 વર્ષ થઈ ગયા હતા. આમ જુઓ તો સંજય અને ઘનશ્યામ બંને રાજુ કરતાં પૈસે ટકે ખૂબ જ આગળ નીકળી ગયા હતા. બંને પાસે લાખો અને કરોડોની જ વાત હોય. થોડી વારમાં ઘનશ્યામ રાજુના ઘરે પહોંચી જાય છે. ત્યારે રાજુ આવકારતા કહે છે કે આજે કૃષ્ણ ભગવાનને આ સુદામા યાદ આવ્યા ખરા? અને તું મને ફોન કરીને પૂછે છે કે ફ્રી હોય તો સંજયના ઘરે જવું છે? તમારા જેવા મોટા માણસોનો તો હુકમ જ કરવાનો હોય કે તું તૈયાર રહેજે, હું હમણાં આવું છું. અમારી અપોઇન્ટમેન્ટ માંગવાની ન હોય. રાજુના ઘરે બંને ચા પાણી પી અને નીકળે છે અને રાજુ પૂછે છે કે તારે સંજયના ઘરે શું કામ છે? તેને ગુજરી ગયાને પણ ઘણા વર્ષો થઈ ગયા. ત્યારે ઘનશ્યામ ધીમા અવાજે કહે છે કે મારે એક જૂનો હિસાબ પૂરો કરવાનો છે. એકદમ રડમસ જેવા અવાજે ઘનશ્યામ બોલો. ત્યારે રાજુએ ઘનશ્યામને કહ્યું કે મેં તને કેટલા વર્ષ પહેલાં સમજાવ્યું હતું કે આપણા હકનું ન હોય એ કોઈનું લઈ ન લેવું. કરમ કોઈ દિવસ કોઈને છોડતો નથી અને ઘનશ્યામ તેમાંથી તો ભગવાન પણ બચાવી શકે નહીં. અને સંજયનું જ્યારે હાર્ટ એટેકમાં મોત થયું ત્યારે તેની ડાયરીમાં તારીખ સાથે હિસાબ લખ્યો હતો અને તારે સંજયને 2 કરોડ જેટલા રૂપિયા આપવાના હતા. જે હિસાબ તો માન્યો નહીં અને કહ્યું કે એ બધો હિસાબ ખોટો છે એમ કહીને વાત માન્ય રાખી ન હતી. અને સંજયની પત્ની અને તેનો પુત્ર કૌશલ, જેને તને હાથ જોડીને કહ્યું હતું કે આ હિસાબમાં અમે કશું જાણતા નથી, પણ અમે અમારા હિસાબની ડાયરી અમારી કુળદેવીને સોંપી દીધી છે. તમે ઘરે જઈને હિસાબ બરાબર જોઈ લેશો, કારણ કે અમારા કુળદેવી બહુ આકરા છે. કોઈનું પણ આડું અવળું ચલાવી લેશે નહીં અને અમારા હકનું હોય તો જોઈએ છે. અને અમારા હકનું હશે તો તમે દુનિયાના છેડે પણ ચાલ્યા જશો ને તો ત્યાંથી પણ અમારો હક આપવા માટે અહીંયા આવવું પડશે. ઘનશ્યામ, તેની આ વાત યાદ છે. ભાભીએ તને કહ્યું હતું. ત્યારે ઘનશ્યામે જવાબ આપતા કહ્યું કે મને બધું યાદ છે અને પરિસ્થિતિ એવી આવીને કે યાદ ન હોય તો બધું યાદ કરાવી દે છે અને જીવન પર ભૂલવા પણ નહીં દે. સંજયનો દીકરો કૌશલનો નાનો હતો અને આ બધું તેની આંખો સામે થયું છે. પણ આમ અચાનક તેની ઘરે જવાનું કારણ શું છે એ તો મને કહે. તો ઘનશ્યામે કહ્યું કે મારા દીકરાનું 2 દિવસ પહેલાં અકસ્માત થયું છે અને અત્યંત ગંભીર હાલતમાં છે. ડૉક્ટર તેને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. મારી પાસે કરોડો રૂપિયા છે અને મારો એકનો એક જ દીકરો છે. રાજુ અને ઘનશ્યામ વાત કરતા કરતા સંજયના ઘરે પહોંચી ગયા. સંજયના પત્નીએ બંનેને આવકાર આપ્યો. ચા પીવડાવ્યા બાદ ભાભીએ ઘનશ્યામને 2 હાથ જોડીને કહ્યું કે હજુ અમારે તમને કંઈ ચૂકવવાનું તો નથી ને? ત્યારે ઘનશ્યામ બેઠો થઈ ગયો અને બોલ્યો, ના ભાભી ના, અત્યારે તો તમારી ડાયરીનો હિસાબ કરવાનો સમય આવી ગયો છે. તમારા હિસાબની ડાયરી ખોલવાનો સમય આવી ગયો છે. ત્યાં બહારથી કૌશલ આવ્યો. ભાભીએ ઓળખાણ કરાવતા કહ્યું કે તારા પપ્પાના જૂના મિત્ર છે રાજુભાઈ અને ઘનશ્યામભાઈ. ઘણા વર્ષો પછી મળતા હોવાથી
કૌશલને ઓળખવામાં સમય લાગ્યો. ત્યારે ઘનશ્યામે કૌશલને પૂછ્યું કે તું અત્યારે શું કરે છે? ત્યારે કૌશલે કહ્યું કે હું શહેરની એક મોટી હોસ્પિટલમાં ડૉક્ટર છું અને સર્જરી કરવામાં અત્યારે મારું નામ છે. આ સાંભળીને ઘનશ્યામ બોલ્યો, મારો દીકરો પણ તે હોસ્પિટલમાં છે. ત્યારે કૌશલે કહ્યું કે અત્યારે મારી દેખરેખમાં જ છે અને તેની સારવાર હું જ કરું છું. ઘનશ્યામ તો પગે પડી ગયો કે મારો દીકરો બચી તો જશે ને? ત્યારે કૌશલે કહ્યું કે અમે ડૉક્ટર કોઈ પણ દર્દી હોય છેલ્લે ઘડી સુધી લડી લઈએ અને બનતી બધી મહેનત કરીએ, પણ જીવન આપવું એ તો ઈશ્વરના હાથમાં છે. તમારા દીકરાની હાલત નાજુક છે, પણ હિંમત હારવા જેવું નથી. જ્યારે તેને દાખલ કરવામાં આવ્યો તેના કરતાં સુધારો આવતો જાય છે અને ઘણીવાર દવાની સાથે દવા પણ કામ કરી જાય છે. માતાજીના આશીર્વાદથી બધું સારું થઈ જશે. તમે બંને ઘણા વર્ષે અમારા ઘરે આવ્યા છો. કંઈ ખાસ કારણ છે કે એમ જ? ત્યારે ઘનશ્યામે કહ્યું કે તારા પિતાજી સાથે દગો ફટકો કરવાવાળાની સાથે પણ આટલા પ્રેમથી વાત કરે છે. ત્યારે કૌશલે કહ્યું કે અંકલ, તમે દગો ફટકો કર્યો એ તો અમે દિવસે જ માતાજીને સોંપી દીધો છે. હવે ને તે જ કરે અને બધું અમને મંજૂર છે. ઘનશ્યામે કહ્યું કે બેટા, એ ડાયરી લઈ આવ જેમાં તારા પિતાજીએ હિસાબ લખ્યો છે. આજે હું એ જૂનો હિસાબ મૂડી અને વ્યાજ સાથે ચૂકતે કરવા આવ્યો છું. ત્યારે કૌશલે કહ્યું કે અમારા હકનું તો તમારે ગમે ત્યાંથી ચૂકવવું પડશે, પણ અત્યારે તમે પણ મુસીબતમાં છો અને અત્યારે રૂપિયાની લેવડ દેવડ મને યોગ્ય નથી લાગતી. તમારા દીકરાને સારું થઈ જાય પછી આપણે બધું સમજી લઈશું. તેમ છતાં ઘનશ્યામે પોતાની સહી કરેલો કોરો ચેક પરાણે આપતો જાય છે અને કહે છે કે લેણદેણના સંબંધ મારે આવતા જન્મ માટે બાકી નથી રાખવા. ત્યારે કૌશલ કહે છે કે ગીતાજીમાં લખ્યું છે કે ભાગ્યમાંથી કોઈ છૂટવી શકતું નથી અને ભાગ્યમાં નહીં હોય તો દુનિયાની કોઈ પણ તાકાત અપાવી શકતું નથી. ઉપરવાળાની અદાલતમાં કરેલી ફરિયાદમાં સીધો ફેસલો જ આવે છે અને કુદરતની લાઠી વાગે છે ત્યારે તેનો અવાજ નથી આવતો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. આભાર.